એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે ને આજનો મારો બ્લોગ સવારમાં મોડેકથી ચાલુ થાય છે. 8:30 વાગે 9 વાગ્યાથી. તો સ્વાગત છે તમે બધાને મારા બ્લોગમાં. કામ બધું થઈ ગયું છે, નાસ્તો થઈ ગયો છે, મમ્મીએ નાસ્તો કરી લીધો, દવા પાણી પી લીધા છે, મેં મારી બીપીની દવા પી લીધી છે. તો બસ થોડુંક કામ છે, હું કરી લઉં, પછી મળીએ. ફ્રેન્ડ્સ, હનુમાન દાદાનું મંદિર છે, કેટલું મસ્ત છે, એ જ મંદિર. ભાઈ આજનો દિવસ તો બહુ મસ્ત ગયો. રાધા કૃષ્ણ છે, પગે લાગી લેજો. ગણપતિ દાદા આરાધના ક્યાં ક્યાં આવી ગઈ? કેટલા મસ્ત પોપટ બોલે. તમને મજા આવી જાય. શેર લઈ તમને ત્યાં બેઠા બેઠા ચડી જાય. કેવી હું હારી નહીં. તો બસ 12:30 થયા છે, રસોઈ તૈયાર છે. તો ચાલો જમવા. હા ભાઈ, તું યાર મજા આવે છે ને? એમ હોય જો ભાઈ, ગામડાની મોજ એવી જોઈ, મજા આવી જાય, જલસો પડી જાય. સો ફ્રેન્ડ્સ, જમવાનું તૈયાર છે, મસ્ત મજાનું. ચાલો, આખા ભરેલા કારેલાનું શાક છે, આથેલા મસ્ત મરચા છે, આથણું છે, અને પરસાદીની લાપસી મેં જરીક લીધી છે. રોટલી થોડીક જ છાશ લીધી છે, મેં પાણી નાખીશ. મસ્ત જોયું શાક કેટલું સરસ છે, આખા ભરેલાનું. આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઉનીની રોટલી ને કારેલાનું શાક. તો મમ્મી ન્યાની રોજની જગ્યાએ બેસી ગયા જમવા. ચાલો બધા જમવા. મારા મમ્મીના હાથનું મસ્ત મજાનું. તો ફ્રેન્ડ, મસ્ત ગરમા ગરમ ભરેલું શાક છે કારેલાનું. તો આજ તમને પેલા કારેલાથી જ શરૂઆત કરું. બહુ જ મસ્ત, એટલું સરસ છે કારેલાનું શાક, બહુ સરસ છે. ચાલો જમવા. 1 વાગ્યો ને ફ્રેન્ડ્સ, બાંગ પોકારે છે. અલ્લાહ અલ્લાહ, કેવું ગમે છે. અને વાસળે ઉટકાઈ ગયા છે મસ્ત. અને અહીંયા મમ્મી મારા ગોઠવાઈ ગયા છે. જય સ્વામિનારાયણ. મમ્મી જમી લીધું ને? ભાવ્યું ને? તો ખાલી મમ્મી મને મસાલો કરી દીધો હતો, બાકી શાક બાક મેં કર્યું. તોય મમ્મી તો વખાણ મારા જ કરે છે. મસાલો એણે કરી દીધો મને ચણાના લોટનો, બાકી બધું મેં કર્યું. રોટલી ને શાક ને એ સારું થયું તું શાક મમ્મી, હે ને? હવે હોઈ જાવ ઘડીક. બધું શેક મસાલો ને બસાલો હું કરું ખરા, પણ મમ્મી જેવું મારાથી હજી નથી થતું. હા હા, એટલે મમ્મી કે હું તને મસાલો કરી દઉં, બાકી તું બધું કરી નાખજે. તો જોઈને મારી મમ્મીને મોઢે કેવું હવે રોનક છે, નકર હાવ બિચારા કેવા થઈ ગયા હતા. અને દવાખાને લઈ જવા છે આજે સાંજે. તો ફ્રેન્ડ્સ, જમી લીધું છે. તો મમ્મી જેવું શાક, જો મસાલો મેં શેક્યો ને તો મમ્મી જેવું ન થાય. મમ્મી મને મસાલો કરી દીધો, લોટ શેકી દે, બધું નાખી દીધું. બાકી શાક બહુ જ મસ્ત થયું છે. તો હવે મમ્મી હુઈ જાય છે ઘડીક. અને આજે સાંજે જો ડૉક્ટર હોય ને તો બતાવવા જવું છે. બાકીને તો આમ રેડી છે. હું આવીને એટલે મારી મમ્મી જલસામાં આવી ગયા. આમ તો હું નહોતી ત્યાં જઈને દવા લીધી ને, 2-3 ભાગ 2 વાર દવા લીધી, ત્યાં સારું થઈ ગયું હતું. તમારા બધાની દયાથી, ભગવાનની કૃપાથી મમ્મીને હવે સારું છે. પહેલાં કરતાં ઘણું સારું છે. તો હવે ઘડીક આરામ કરે. બાકી જો હવામાન કેવું છે ને? લાઇટ નથી. લાઇટ બધા કહે છે કે સાંજે આવશે, એટલે હવે હું ફોન બહુ નહીં બગાડો. હા હાલો. તો ફ્રેન્ડ્સ, મમ્મીને સફરજન સુધારી દીધા છે, એને કરતાં બગડી જાય નહીં ખાવ તો. એ પણ ખાય છે ને સાથે હું પણ લઉં છું. વાહ વિવર્સ, તમે બધા ફેમિલી કેટલા ભાગ્યશાળી છો. સવાર સવારમાં માતાજીના દર્શન આપણે રાજકોટમાં મળે આવા દર્શન? ન થાય ને? તો મને થેન્ક યુ તો કહેજો. તમને આ બધાના દર્શન કરાવું છું. આ બધાના નામ બાકી છે, મારા ગયા પછી આ બધી વિયાણીઓ છે આવીશ કા. તો મને નામ સજેસ્ટ કરજો કે આ બેવના નામ શું રાખું. રૂડી, રૂપાળી. જા અંદર આવી. અમે એક વખત માન ગયા હતા. તો ફ્રેન્ડ્સ, હું આવી છું મારી ફ્રેન્ડના ઘરે. દર વખતે તમને અહીંયા હું લઈ આવું જ છું. તો ચાલો તમને બતાવો. બહુ મસ્ત ઘર છે. તમને બધાને અહીંયા બહુ જ ગમશે. એને ઝાડવાનો બહુ જ શોખ છે. તો ચાલો ઝાડવા બતાવો. મારી બેસ્ટ ફ્રેન્ડ છે.
ટપી એટલું મસ્ત નાનું નાનું છે. હું આવી પરમદી. તો ફ્રેન્ડ્સ મારી ફ્રેન્ડ છે આવું બધું મસ્ત બનાવે છે. તોરણ છે ને સાથિયા વાળું ને આ બધું એનું મટીરિયલ કેટલું સરસ બનાવ્યું. જો આખું આ છે ને કેટલું સરસ છે તોરણ. કેટલું મસ્ત છે. અમારા ઘરે આવું છે ટપી, અમારા ઘરે આવું છે. હોઈ ગયું અહીંયા મારી બાજુમાં. હાલ મારા ઘરે આવું છે. યાર તો જો ક્યાં છે આવું છે હે ઢીંગો. બસ 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 એ તો વહી ગઈ ઉપરથી વહી ગઈ. તો ફ્રેન્ડ્સ હું બેઠી છું ખાઈટે અને હવે અમે જઈએ છીએ ઘરે. બહુ જ મજા આવી મારા ફ્રેન્ડના ઘરે. તો આઈ હોપ કે તમને મજા આવી છે આ બધું જોવાની. તો મસ્ત મજાની કમેન્ટ કરજો. બાય. તો ફ્રેન્ડ્સ હું દર વખતની જેમ આવી છું અગાસી ઉપર. બહુ જ મસ્ત હવામાન છે. એકદમ મન ને મગન શાંત થઈ જાય, રિલેક્સ થઈ જાય એવું મજા આવે. સામે 4 વ્હીલ દેખાય છે. એમાં કૂતરું કેવું સૂતું છે, એકદમ આરામ ફરમાવે છે. અને બાકી અહીંયા નીચે બતાવું અમારી શેરીની મમ્મીની શેરીની તો વાત જ અલગ છે. અને ભાઈ આ તો ગામડાની તો મજા જ અલગ છે હે ને. શેર લોહી ચડી જાય જોઈને જ. તો રહીએ આપણે તો કેટલી મજા આવી જાય ને. તો ફ્રેન્ડ્સ બહુ જ મજા આવે છે ટેરેસ ઉપર. અમારે તો છે નહીં, પણ હું જ્યારે અહીંયા આવું ને મારા ફ્રેન્ડના ઘરે ડેફિનેટલી અહીંયા હું આવું ને આવું જ. મને બહુ જ ગમે. તમને ખબર છે આ મસ્ત બધું જોવાની કેવી મજા આવે. સામે અમારી શેરી દેખાય નીચે નો દેખાય છે ને ફ્રેન્ડ્સ. કેટલું મસ્ત છે. મજા આવે છે મારી જેમ તમને તે. તો બસ આવી જ મજા કરાવતી રહીશ. મસ્ત મસ્ત કમેન્ટ કરતા રહેજો. બાય.